આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ટ ચેલેન્જર્સની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની દરખાસ્ત હાલ વિચારણા હેઠળ નથી. રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 88.68% થયો છે. મહીસાગર જિલ્લા વહીવટીતંત્રે પશુપાલકોને આત્મનિર્ભર બનવા 2 ગાય માટે ધિરાણ યોજનાનો પ્રારંભ કર્યો અને રાજ્યની ઇલાવેનિલ વાલારીવને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ટ ચેલેન્જર્સની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે. આ સંસ્થા સ્વાસ્થ્ય અને વિકાસના ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષથી કામ કરી રહી છે. 3 દિવસ ચાલનારી આ વર્ચ્યુઅલ બેઠકમાં વિશ્વના 40 દેશોના 1,600 જેટલા પ્રતિષ્ઠિત નેતા, વૈજ્ઞાનિક અને સંશોધનકર્તા ભાગ લેવાના છે. તેમાં મુખ્યત્વે કોવિડથી ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકનું આયોજન આ વર્ષે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને કર્યું છે. આ બેઠકને આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ સંબોધિત કરશે. રાજ્યમાં ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની હાલ કોઈ વિચારણા નથી તેવી શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે કે છેલ્લા 2 દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે. તેથી આવા પાયા વિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવવા વિનંતી કરવામાં આવી છે. રાજ્ય વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીમાં ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તે ચિત્ર આજે સ્પષ્ટ થશે. દરમિયાન શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાતા 135 પૈકી 33 ઉમેદવારી પત્રો રદ થયા છે. રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે હાથ ધરેલી ચકાસણીમાં 102 ઉમેદવારોને ચૂંટણી માટે માન્ય કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના પ્રત્યેક દિવસે અલગ અલગ માતાજી, તેમના મંત્ર અને પ્રસાદનું ખૂબ જ મહત્વ છે. તેમ આયુર્વેદમાં દરેક નવરાત્રી સાથે અલગ અલગ વનસ્પતિ પણ જોડાયેલ છે અને તેનું લોકોના આરોગ્ય માટે પણ ખૂબ જ મહત્વ છે. ભક્તિમાં આરોગ્ય વિષય હેઠળ સુપ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશ જાનીએ ત્રીજા નોરતાનું મહત્વ આ રીતે સમજાવ્યું હતું. ભક્તિની સાથે આરોગ્ય, આવી આપણી નવરાત્રીનો તહેવાર હોય છે. હવે આ વખતે અમે વિચાર્યું કે જયારે લોકો બહાર જઈ શકતા નથી તો આપણે શું કરી શકીએ, એટલે અમે એક નાનો પ્રોગ્રામ વિચાર્યો છે કે દરરોજ આયુર્વેદની દ્રષ્ટિએ નવરાત્રીનું મહત્વ કેવું. અલગ અલગ નવરાત્રીના જે માતાજી છે તો તૃતીય એમને કીધું કે ભાઈ તૃતીયા ચંદ્રઘટા માતા, તો ચંદ્રસૂર એક બાજી છે જેને આપણે ગુજરાતીમાં અસેરીઓ કહીએ, તો અસેરીઓ હેડકી દૂર કરે, સૂકી ખાંસી દૂર કરે, ધાતુ પુષ્ટિ કરે, કમરનું દર્દ સાયટિકા દૂર કરે અને સગર્ભા સ્ત્રી જે ધાત્રી માતા હોય તો એના તન્યની વૃદ્ધિ કરે, એટલે બાળકને ધાવણ જેટલું જોઈએ વધુ મળે. તો આ પ્રકારે એક એક નોરતાનું એક એક મહત્વ છે જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. એ અમે નવરાત્રીના સંદર્ભમાં લોકાયુર્વેદના માધ્યમથી લોકો સુધી એક એક નોરતાની એક એક આરતી પણ છે, એક એક પ્રસાદી છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 88.68% થયો છે. ગઈકાલે રાજ્યમાં કુલ 1,233 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,41,652 દર્દીઓ સાજા થયા છે. જ્યારે ગઈકાલે સમગ્ર રાજ્યમાં કોવિડ-19ના વધુ 1,091 નવા દર્દીઓ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 1,59,726 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 14,436 છે. હવે આપ કોરોના અંગેનો આ સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જાણીતા પત્રકાર જ્વલંત છાયાએ અગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરી કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી હતી.
આ કોરોનાના દિવસોમાં આપણે સાવચેતી ચોક્કસપણે રાખવાની જ છે. આપણે માસ્ક પહેરીને જ બહાર નીકળવું, જો નીકળવું પડે તો. જ્યાં જઈએ ત્યાં અને ત્યાંથી ઘરે આવીને સેનિટાઈઝરથી કે હેન્ડ વોશથી 20 સેકન્ડ માટે હાથ ધોઈ રાખવા. ઘરમાં પણ અને બહાર પણ બને તો 6 ફૂટના અંતરેથી અન્ય લોકો સાથે વાત કરવી. અને ખાસ સૌથી વધારે જે લોકોએ નાશ લેવાના સમય નક્કી કર્યા છે કે રાત્રે જ લેવાય, બપોરે જ લેવાય, આ વસ્તુ લોજિકલ નથી. જ્યારે પણ બહાર જઈને આવીએ અથવા તો આપણને એમ લાગે કે આપણે કોઈકના સંપર્કમાં આવ્યા છીએ ત્યારે તરત જ નાશ લઈ લેવી એ વધારે યોગ્ય છે. બીજું કે શરદી થાય, ઉધરસ થાય, તાવના લક્ષણો જણાય, આવું કંઈ પણ આવે તો તરત જ ડોક્ટરની સલાહ લઈએ અને એમના તરફથી જે કંઈ પણ સૂચનાઓ અને સૂચન મળે એનું પાલન કરીએ. અને જો ડોક્ટર એવું કહે કે ટેસ્ટ કરાવવાની જરૂર છે તો એનાથી પણ ન ગભરાઈએ અને આ કોરોનાની ચેઇન તોડીએ એ આપણા સૌ માટે આવશ્યક છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. મહીસાગર જિલ્લા વહીવટીતંત્રે બેંક ઓફ બરોડા તથા દૂધ મંડળીઓ સાથે સમજૂતી કરાર કરીને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા 2 ગાય માટે ધિરાણ યોજનાનો પ્રારંભ કર્યો છે. પ્રથમ તબક્કામાં વીરપુર તાલુકાની 3 દૂધ મંડળીઓ, હાંડિયા, વરધારા તથા સારિયા દૂધ મંડળીઓના દૂધ પશુપાલકોને આ યોજના હેઠળ ધિરાણ આપવામાં આવ્યું છે. તબક્કાવાર તાલુકાની અન્ય દૂધ મંડળીઓના 5000થી વધુ પશુપાલકોને આ યોજના હેઠળ આવરી લેવાશે. મહીસાગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મહાનુભાવોના હસ્તે પશુપાલકોને ધિરાણ મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. રાજ્યની ઇલાવેનિલ વાલારીવીને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારત અને બાંગ્લાદેશ સહિત 6 દેશોના રમતવીરોએ આ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઇલાવેનિલે 627.5 અંકો સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જાપાનની સિરોહી હિરાતાએ 622.6 અંકો સાથે બીજું અને ઇન્ડોનેશિયાની વિંધ્યાએ 621.1 અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ જ સ્પર્ધામાં પુરૂષોમાં ભારતના સાહુમાને 623.9 અંક મેળવીને બીજું સ્થાન પ્રાપ્ત કરીને રજતચંદ્રક મેળવ્યો છે. રાજપીપળાના હર્ષિદ્ધિ મંદિરે નવરાત્રી પર્વે અત્યાર સુધી માતાજીની વાઘ, સિંહ, હાથી, કુકડો અને ગરુડની એમ 5 સવારીના દર્શન થાય છે. જેમાં છઠના દિવસે કુકડો, સાતમના દિવસે ગરુડ, આઠમના દિવસે વાઘ, નોમના દિવસે સિંહ અને દશેરાના દિવસે હાથીની સવારીના દર્શન થાય છે. હવેથી વધુ 2 સવારીઓ મોર અને પૂઠિયા પર બેસીને સવારી કરતા માતાજીના દર્શનનો લાહો મળશે. કુકડો ગરુડની સવારી માટે દાતાઓએ 3.5 કિલો ચાંદીનું દાન કર્યું છે. આ સવારી ચાંદીની બનાવવામાં આવી છે. ટ્રસ્ટી ભાસ્કર સોનીના જણાવ્યા અનુસાર હવે અંબાજી મંદિરની જેમ હરસિદ્ધિ મંદિરમાં પણ 7 સવારીના દર્શન થશે. ટ્રેનિંગ ક્ષેત્રે જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જીસીઆઈના લોકલ ચેપ્ટર જીસીઆઈ અમદાવાદ દ્વારા 5 દિવસીય સ્કિલ ડેવલપમેન્ટ વેબિનાર યોજાઈ ગયો. આ વેબિનારમાં જીસીઆઈ ઇન્ડિયાના નેશનલ ટ્રેનરો દ્વારા વિવિધ વિષયો ઉપર જાણકારી આપવામાં આવી હતી. જીસીઆઈ અમદાવાદના ઉપપ્રમુખ ટ્રેનિંગ એડવોકેટ જેસી યુસુફ મંસૂરી જણાવે છે કે જામનગરના જેસી હિતુલ કારિયાએ ગ્રુમિંગ અને એટિકેટ્સ, કેરળના જેસી જોમી જોએ ઇન્ટરવ્યુ ટેકનિક્સ, મહારાષ્ટ્રના જેસી સુચિતા દુતે કસ્ટમર રિલેશન, નવસારીના જેસી કોમલ શાહે એન્ટરપ્રેન્યોરશીપ અને ગોવાના જેસી સચિન કુર્તિકરે હ્યુમન રિલેશન વિષયોની વિસ્તૃત છણાવટ કરી હતી. આ વેબિનારમાં જેસીઆઈના સભ્યો સહિત 9મી ગુજરાત બટાલિયન એનસીસીના કેડેટ્સ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું હવાનું હળવું દબાણ ગઈકાલે વેરાવળથી વધુ પશ્ચિમ દિશામાં આગળ વધી 590 કિલોમીટરના અંતરે પહોંચ્યું છે. હવાનું હળવું દબાણ આગામી 24 કલાકમાં વધુ પશ્ચિમ દિશાએ આગળ વધીને નબળું પડે તેવી સંભાવના છે. જો કે અરબી સમુદ્રમાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને ક્યારેક વધીને 65 કિલોમીટર થવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 22મી ઓક્ટોબર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. 9 દિવસ સુધી મા દુર્ગાના અલગ અલગ 9 રૂપોની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. આજે નોરતાનો 3જો દિવસ છે. આજે મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ માતાજીના મસ્તક ઉપર ઘંટ આકારના અર્ધચંદ્રમા હોય છે, જેના કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તો આજના પ્રાદેશિક સમાચારનું સમાપન મા ચંદ્રઘંટાના આ શ્લોકથી કરીએ. પિંડ પ્રવરારૂઢા ચંડકોપસ્ત્રકૈરુતા પ્રસાદં તનુતે મह्यं ચંદ્રઘંટેતિ વિશ્રુતા.
ॐ ह्रीं क्लीं श्रीं चन्द्रघण्टायै नमः ॐ ह्रीं क्लीं श्रीं चन्द्रघण्टायै नमः અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ટ ચેલેન્જર્સની વાર્ષિક બેઠકના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે અને રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 88.68% થયો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.